આવી ગયો ગુજરાતમાં પણ એ વાયરસ આવી ગયો। કયો વાયરસ? અરે એ જ પ્રેમી સાથે રહેવા પત્ની પતિની હત્યા કરી નાખે એ વાયરસ। અત્યાર સુધી મહદઅંશે ઉત્તર પ્રદેશથી આ કિસ્સાઓ સામે આવતા હતા, પણ હવે ગુજરાતમાં પણ પતિ પત્ની ઓર વો અને પ્રેમી સાથે રહેવા પત્ની બની હત્યારી વાળો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। જસદણથી મુસ્કાન રસ્તોગી જેવો જે કેસ સામે આવ્યો છે, જેમાં 10 વર્ષનું લગ્ન જીવન પણ એ પ્રેમ સંબંધ સામે મજબૂતાઈથી ન લડી શક્યું અને પત્નીને તો પતિ નહીં પ્રેમી જ જોઈતો હતો। એટલે જેમ મુસ્કાન અને સાહિલે સૌરભને પતાવ્યો હતો, એમ જ પત્ની અને પ્રેમીએ પતિને રાત્રે ઊંઘમાં જ પતાવી દીધો। ક્રાઇમ થ્રિલર ફિલ્મ બને એવી મર્ડર સ્ટોરી છે આ, આવો બતાવીએ। એ માએ પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો। એ પિતાએ પોતાનો આધાર ગુમાવ્યો। એ બાળકોએ પોતાનો ભાગ્ય વિધાતા ગુમાવ્યો। એ બહેને પોતાનો વાલ સોયો ભાઈ ગુમાવ્યો। ઘરની લક્ષ્મીએ પોતાનો જ પરિવાર વિખેર્યો, પોતાના જ બાળકોને કર્યા અનાથ। ગુજરાતના પતિઓ, હવે તમારો વારો। ગુજરાતમાં પણ હત્યારી પત્નીઓની ભરમાર। પ્રેમી માટે પતિની હત્યાનો વાયરસ ગુજરાત આવ્યો। ઘરની લક્ષ્મીએ પ્રેમમાં પાગલ થઈને પોતાનો જ પરિવાર વિખેરી નાખ્યો છે। પહેલા જોવો આ દ્રશ્યો। તમને જોયા અને ઉડી ગયો ચેન, કરવી હતી દોસ્તી ને થઈ ગયો પ્રેમ। દસ વર્ષનું લગ્ન જીવન, પણ અંજામ શું આવ્યો જોવો। ઘટના છે જસદણના દેવપરા ગામની, જ્યાં રહેતા 30 વર્ષીય જયરામભાઈ વલ્લભભાઈ સદાદિયા કે જે ખેતીવાડી